નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના આપ પર આકરા પ્રહાર, ટિકિટ વેચાણ અને તુષ્ટિકરણના લગાવ્યા ગંભીર આરોપ। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। ગુજરાતમાં આપ નેતાઓ સામે અનેક અરજીઓ થઈ છે। 3 લાખ, 5 લાખ અને 15 લાખ રૂપિયા ટિકિટના નામે લીધા હશે। ગુજરાતના યુવાઓ આ ભ્રષ્ટ થયેલી પાર્ટીનો ભોગ બની રહ્યા છે। આપ પાર્ટીના જ કાર્યકરો પાર્ટી સામે આક્ષેપો કરી રહ્યા છે। અહીંના કાર્યકરે કહ્યું કે ઇન્ચાર્જે રૂપિયા લીધા છે, જ્યારે ઇન્ચાર્જ કહે છે કે પ્રદેશના નેતાઓએ રૂપિયા લીધા છે। પાર્ટીના કાર્યકરોએ ગુજરાતભરમાં અરજીઓ આપી છે, જે અરજીની તપાસ કરવામાં આવી રહી છે। આ ખૂબ જ દુઃખદ બાબત છે કે મારા ગુજરાતના યુવાઓ જોડે ચીટિંગ કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીનો આપ પાર્ટીના ઉમેદવારો સામે આક્ષેપ છે કે રાજ્યમાં જે નિયમો બનાવ્યા છે તે નિયમો તોડવા મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા છે। રસ્તામાં મસ્જિદ અને મજાર બનાવી શકશો, રસ્તામાં નમાઝ અદા કરી શકશો, તેનું રક્ષણ કરવામાં આવશે, તેને હટાવવામાં નહીં આવે। ગમે ત્યાં નમાઝ પઢી શકે તે માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે, તેવું આપના ઉમેદવારોએ જાહેર કર્યું છે, જે આપ પાર્ટીના મેનિફેસ્ટોમાં છે, અને આ ખૂબ જ દુઃખદ બાબત છે। આ ખૂબ જ શરમજનક બાબત છે કે ગુજરાતમાં આવી ગંદી રાજનીતિ રમવાનો ક્યારેય પ્રયત્ન થયો નથી। આવા કોઈ સપના સાકાર નથી થવાના। મુંગેરીલાલના હસીન સપના ક્યારેય સાકાર નહીં થવા દઈએ। ગુજરાતની જનતાની સુરક્ષા અને જવાબદારી એ ભાજપના દરેક કાર્યકર્તાનો સંકલ્પ છે। પંજાબના લોકોને કઈ રીતે ભરમાવવામાં આવ્યા હતા, આજે પંજાબમાં શું સ્થિતિ છે? આપ પાર્ટી દરેક રાજ્યની ચૂંટણીમાં નવા તાઇફા લાવતી હોય છે। એકવાર મત મળી જાય પછી તે વિસ્તારની આજે શું હાલત છે તે ગુજરાતના નાગરિકો સારી રીતે જાણે છે। જો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે। ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે। આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય, તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય, એમાં પાછા આવા યુવાનોના જે વર્ષોની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી। આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે। એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્ત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે। હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે, પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે। પણ બધી જ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતમાં બધી જ વસ્તુઓ આપને કહેવામાં આવશે। સર, આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે જો એમની સત્તા આવશે તો એ નમાઝ પઢવા માટે એમને જગ્યા આપશે, ગમે ત્યાં નમાઝ પઢી શકે છે, એવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શું કહેશો? નહીં, એમને તો એવું કહ્યું છે, ગમે ત્યાં નથી કહ્યું। એમને ખુલ્લેઆમ જાહેરમાં એમના ઉમેદવારોએ મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી કી સરકાર આएगी તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે, અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો, અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાઝ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે। ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો, પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે। અને આ મુંગેરીલાલ કે હસીન સપને, એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા એ બધી જ જવાબદારી જ્યારે અમને આપી છે તો અમે મજબૂતાઈથી નિભાવશો। આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના।